અને આ ગામ અદ્ભુત જ છે. જે અમે ગામમાં એન્ટર થયા તે રિક્ષા ઊભી હતી. રિક્ષામાં પાછળ લખ્યું હતું ન પિયર ન સાસરે, આપણે તો હનુમાનજીના આશરે. કેમ કે જમવા જામાં હોટલમાં ક્યાંય વારો ન આવ્યો અમારો. આખી લાઈનમાં મેં આવતા મેં તો નવસાદભાઈ ને કીધું, મેં કીધું મહેસાણાના બેનો રાત્રે હું રાંધતા જ નથી. મને કે તહેવાર છે ને આજે એટલે બધે બહાર જમવાનું ગોઠવું છે. મેં કીધું વાહ આ જલસા. બાકી અમારા કાઠિયાવાડમાં આવું બધું ઓછું હોય છે. અને એક એવું ગામ આ આખા વિશ્વની અંદર બે જ સ્થળ એવા છે કે તમે લોકો છાતી ઠોકીને કહી દો કે મહેસાણા, અને આફ્રિકા વાળાને તમે કહી શકો કે યુગાંડા. પણ મજાની વાત છે કેમ કે ખુરશી ઉપર ઉભા ઉભા ચા પીવાય નહીં, ચાખવા હાટું હોટલમાંથી ભાણું મંગાય નહીં. વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય, પણ ઊભી બજારે ઘરવાળીને વાંદરી કહેવાય નહીં. કોઈ દી ટ્રાય ન કરતા હો, નહીતર પરિવારમાં જેટલા વાંદરા છે એટલા ગણાવી દેશે. અને આ જગતના ચોકની માલિપા કંઈક યુવતીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ, પણ આ ભાયડાથી કોઈ દિવસ ઘાઘરી પહેરાઈ દે. આ બધી બહેનોને છૂટ હોય. બહેનો બહુ બુદ્ધિશાળી રહ્યા ભાઈ. એ આપણા ગમે કપડાં પહેરે હારા લાગે. આપણો બુસ્કોટ પહેરે બેનો હારા લાગે, આપણું જીન્સ પહેરે બેનો હારા લાગે, આપણી ટોપી પહેરે બેનો હારા લાગે, આપણો કોટ પહેરે બેનો હારા લાગે. એકાદું લુગડું બેનોનું પહેર્યું તમે બહાર નીકળજો. અને બુદ્ધિની પરાકાષ્ઠા તો રમેશભાઈ ન્યા સુધીની કે આપણો બાપ દાદાનો એક લેંઘો આપણે પાસે હતો, એ આ લોકોએ પ્લાજો કરીને લઈ લીધો. પણ કાર્યક્રમની શરૂઆત મારા કાકા દાદુભાઈ લાંગા કવિ નિર્લેપના શબ્દથી કરું કે એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી ગોર છે. એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે. અને આ અજવાળું તો આપ સૌના મિલનનું છે, બાકી આમ બહાર જુઓ તો અંધારું ઘનઘોર છે. અને હવેની ચાર લાઈન જે બે ચાર જુવાનિયાઓ દેખાય છે એમના માટે કે તું ભલે ને ચાલે વાંકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. તું ભલે ને ચાલે વાંકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. અરે આ તો વાલી પ્રેમ છે તારાથી, બાકી છોકરીઓ તો અહીંયા વાહે અને મોર છે. અને કેડ જાણીને રખે બાદ ભરસો તો બધે કાટાળા થોર છે. રામ જોવા મળી જશે ક્યાંક ખૂણે ને ક્યાંક ખાચરે, બાકી રાવણ તો ચારેય કોર છે. હો આ તો મહેસાણાના બાળકો છે બધા, જો સુખી સંપન્ન સંસ્કારી બાળકો છે બધા, લાઈનમાં શાંતિથી બેઠા છે. આની પેલા એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, હજી પ્રોગ્રામ શરૂ કર્યો, છોકરો આવ્યો આખું સ્ટેજ માથે લીધું. સ્ટેજમાં બધા કલાકારોને હેરાન કર્યા, એટલે મેં એનાઉન્સ કર્યું, બધા કોનો છોકરો છે, જેનો હોય એને લઈ જાઓ, અમને બધાને હેરાન કરે. એક બેન આવ્યા મને કે આપણો. મેં કીધું આપણો નહીં, તમારો રાખો. હા, તમારા વાવાઝોડામાં અમારે ભાગ નથી જોતો. હા, મારી બાજુમાં એક ભદો કરીને છોકરો એકદમ મારી ઘરે આવ્યો, મને કે મુરગી ઈંડું મૂકે. મેં કીધું એમાં હું મોટી વાત, મને કે તો તમે મૂકો. હું તો બાવડું પકડીને ઘરની બહાર મૂક્યા. મેં કીધું મરી ગયા કોઈ દી આવતો નહીં ઘરમાં, અમે હું અહીંયા ઈંડા મૂકવા આવ્યા. સાહેબે હમણાં છોકરાને પૂછ્યું કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય? છોકરો કે સાહેબ આમ હાથ લાંબો કરવો અને લીંબુ તોડી લઉં. તો સાહેબ કે એવડો મોટો હાથ લાંબો કોણ તારો બાપ કરશે? છોકરો સાહેબ ને કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ કોણ તારો બાપ ઉગાડશે? સાહેબ ને જોટલી ખીતો કરી દીધો. મારી નાની ભત્રીજી છે એક દી ખોડામાં બેઠા બેઠા રમતી હતી. મેં કીધું બેટા મોટી થઈને શું બનીશ? મન કે ડોસી. હાજર જવાબી. એક દી 20-25 મહેમાન આવી ગયા તો એટલી બધી બેઠક વ્યવસ્થા નહોતી. મેં કીધું જા બાજુવાળા રંજન માસી ત્યાંથી થોડીક ખુરશી લેતી આવ. પાછી કામની ના નો પાડે. રંજન માસી ત્યાં ગઈ. રંજન માસી કે માસી મારા કાકાએ કીધું થોડાક મહેમાન વધુ આવી ગયા, થોડી ખુરશી આપો ને. રંજન માસીએ ખુરશી આપી, માથે હાથ ફેરવીને કીધું કે બેટા તારા કાકાએ બીજું કઈ કીધું છે? તો કાંઈ વાંદરી ના પાડે તો અમે હંસા માસી ત્યાંથી લેતી આવશે. આ પાડોશી અરે સંબંધ તોડાવી નાખ્યો. મારો ભત્રીજો છે જીયાન, એકદમ અઘરો હે. એક દી નિશાળેથી રોતા રોતા આવ્યો. મેં કીધું કેમ રોવસ? મને કે સાહેબે માર્યું. મેં કીધું તે કંઈક તોફાન કરી રહી છે. મને કે ના પ્રશ્નોનો જવાબ દીધો ને માર્યું. મેં કીધું જવાબ ખોટો દીધો હોય છે. મને કે જવાબે સાચો દીધો તો. અને મારો મગજ ગયો કે સાચો જવાબ દીધો તોય માર્યું. મેં કીધું સાહેબે શું પૂછ્યું તું? મને કે સાહેબ ક્લાસરૂમમાં આવ્યા,
સાહેબે ચોક લીધો, બોર્ડ ઉપર લખ્યું રામાયણ. પછી સાહેબે મને ઉભો કરીને પૂછ્યું કે રામાયણ કોને લખ્યું? મેં કીધું કે સાહેબ તમે લખ્યું. સાહેબ રામાયણ લખે બે તો મેં ચડાવી દીધી હો. વળી થોડાક દિવસ થયા પાછો રોતો રોતો આવ્યો. મેં કીધું હવે શું થયું? મને કે પાછો પ્રશ્ન, પાછો જવાબ, પાછું માયરું. મેં કીધું શું પૂછ્યું તું સાહેબે? એ કે સાહેબે પૂછ્યું 3 ને 2 કેટલા થાય? એ કે મેં કીધું 5. મેં કીધું સાચી વાત છે, 3 ને 2 5 જ થાય. એ કે પછી સાહેબે પૂછ્યું કે 2 ને 3 કેટલા થાય? મેં કીધું ગધેડા 5 જ થાય. મને કે મેં સાહેબને આમ જ કીધું તું. હવે આ સાહેબને ગધેડા કે તો આને તો મારવો જ પડે ને. આવી અઘરી નોટ છે. બાને બાળકોરિયાને જોઈ મોકો જોઈને ચોકો મારે. ઘરે મહેમાન આવે એટલે જીત શરૂ કરે, પૈસા આપો, ભાગ લઈ દ્યો, ચોકલેટ આપો. હવે આપણે ના પાડી તો મહેમાન સામું આપણે ભૂંડા લાગી. એક ભાઈની ઘરે હું પ્રોગ્રામ નક્કી કરવા ગયો, નાનકડા છોકરા જીત શરૂ કરી, પપ્પા ચોકલેટ. એનો બાપ કે ચોકલેટ ન ખવાય, એમ કે બેડરૂમમાં ગયા. એટલે મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય, દાંત સડી જાય. તો મારા સામું ડોરા કાઢીને કે મારા દાદાને ઓળખો છો? મેં કીધું ના. મને કે 90 વર્ષ જીવા. મેં કીધું બહુ સારી વાત છે. મને કે હું કામ જીવા એ ખબર છે? મેં કીધું ના. મને કે તમારી જેમ પારકી પંચાયત ન કરતા. પછી તો મને એમ થઈ ગયું કે હું દોઢો નો થયો તો સારું હતો. હા, એમાં ટેટુ નો જમાનો. માણસો જ્યાં હોય ને અત્યારે ટેટુ ચિત્ર આવે. આ વખતે રાજકોટના લોકમેળામાં ગયો, એક છોકરો ટેટુ કરાવતા કરાવતા રોવા માંડ્યો. એટલે મેં કીધું એલા દુખાવો થાય તો ટેટુ નું દીકરું ન થવાય. મન કે એટલે નથી રોતો, આ સ્પેલિંગ ખોટો લખી નાખ્યો. મેં કીધું શું લખી નાખ્યું? એ કે મેં કીધું તું કેટરીના ના લખી નાખ્યું કૂતરીના. હવે મેં કીધું આખી બાઈના પેર, આમાં તો બીજું શું થાય? હમણાં એક નાનકડા ટેણિયાએ એના ફળિયામાં ઝાડવું હતું, ઝાડવું કાપી નાખ્યું. એના બાપે એને મારી મારીને પાડી દીધો. તેના બાપ સામે દલીલ કરવા માંડ્યો. એ કે વોશિંગ્ટન જ્યારે નાના હતા ત્યારે એને એના ફળિયાનું ઝાડવું કાપી નાખ્યું હતું, પણ એના બાપુજી એને માયરો નહોતો, મીઠો ઠપકો દીધો હતો. તેનો બાપ કે વોશિંગ્ટન જ્યારે નાના હતા ત્યારે એને એના ફળિયાનું ઝાડવું કાપ્યું હતું, ત્યારે એનો બાપ ઝાડવા ઉપર નહોતો બેઠો. આ બાપના ટાટિયા ભંગવી નાખ્યો. હમણાં એક છોકરો એના પપ્પાના ખોળામાં બેઠા બેઠા રમતો હતો, એમાં પંખાનો અવાજ ચાલુ થયો. તેના બાપને કે અવાજ શેનો આવે? એનો બાપ કે પંખામાંથી. તો કે અવાજ બંધ કરવો હોય તો? એનો બાપ કે જા કબાટ હેઠેથી ઓઇલની સીસી લેતો આવ. છોકરો કબાટ હેઠેથી ઓઇલની સીસી લઈ આવ્યો. એના બાપે પંખામાં ઓઇલ પૂર્યું, અવાજ બંધ થઈ ગયો. જો બાળક અને બંદરી બે એક સમાન, જેવું જોવે એવું એના મગજમાં રહી જાય. છોકરાને એમ થઈ ગયું કે અવાજ આવે ને ઓઇલ પૂરાય. વાતને 20-25 દિવસ થયા, 8-10 મહેમાન રોકાવા આવ્યા. એમાં દૂધ પાક ને ચૂરમાના લાડવા, હારી પેટનો જમણવાર. આરામ કરવા માટે મહેમાન હુતા ને એક મહેમાનને ઘેન ચડ્યું, નાકોડા ઢેડવાનો અવાજ થયો ચાલુ. છોકરો કબાટ હેઠેથી ઓઇલની સીસી લેવા મહેમાનની નાકમાં પિચકાર્યું બોલાવ્યો. મહેમાન થેલા લીધા વગરના ભૈયા. આવા બાળકો છે. પણ સાહેબ બાળપણ તો બાળપણ છે. થક ગયા હું રોટી કે પીછે ભાગ ભાગ કર, थक गया हूँ सोती रातों में जाग जाग कर, काश मिल जाए वो बीता हुआ बचपन जब माँ खिलाती थी भाग भाग कर और सुलाती थी जाग जाग कर और सुलाती थी जाग जाग कर. તો માઇક અને વાઇફ એ બે બોલવામાં એક હરખા લાગે. બે ધારે ને તો હીરો માંથી જીરો બનાવી દે, જીરો માંથી હીરો બનાવી દે. વાઇફ હારી ન હોય ને તો પુરુષનું જીવન ગોટે ચડી જાય. આ માઇક હારા ન હોય તો મેં કલાકારો ગોટે ચડી જાય. પણ માઇક ને વાઇફ બે બોલવામાં એક હરખા લાગે. બેમાં ઝીણો ઝીણો તફાવત છે. પેલો તફાવત માઇક ને વાઇફ માં શું? પેલો તફાવત કે આની સામું બોલાય. બીજો તફાવત આને બંધ કરવાની સ્વિચ આવે. ત્રીજો તફાવત આ બગડી જાય તો રિપેર થાય. ચોથો તફાવત આ 4-5 રખાય. અને રમેશભાઈ પાંચમો ને છેલ્લો તફાવત આ કોક જાણીતાનું લ્યાવાય. બીજું કોમેડી બાઇટ્સ અને શ્રીદત્ત વ્યાસની અમારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારો આખો પ્રોગ્રામ રેકોર્ડ થાય છે, આખો પ્રોગ્રામ અપલોડ થશે. એટલે જેવા તમે દાંત કાઢતા હશો એવા તમે રૂડા રૂપાળા સરસ મજાના આપશો. જ્યાં મજા આવે ત્યાં દાંત કાઢી લેજો. જે માણસ દાંત ન કાઢતો હોય ને એનો ભરોસો ન કરતા. એની બાજુમાં રહેતા નહીં. તમારી બાજુમાં રહેતો હોય તો અડધા ભાવે મકાન વેચીને એને કેવું તું અહીંયા રે, અને પાછો બહુ દાંત કાઢતો એનું ન કરવો.